કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોમાં તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે શું તમારા પશુનું વિવાણ થઈ ગયેલું છે. તો આ વિડીયો સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો. તો વિવાણ થયા પછી તમારા પશુનું તમે ભરપૂર માત્રાની અંદર તમે દૂધનું પીક લેવલ તમે પકડાવી શકો છો. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો તમારા પશુનું 1 થી લઈને 15 દિવસ થઈ ગયેલા છે. 15 દિવસ પછી જ તમારા પશુનું દૂધ તમે વધારી શકો છો. કે તાજું પશુ વિવાયેલું છે તેને ભરપૂર માત્રાની અંદર ખોરાક આપશું, તો ચારો આપશું તો તેમનું પેટ છે તે પણ બગડી શકે છે, કે પેટની અંદર ગરબડ પણ થઈ શકે છે. હવે જ્યારે તમારા પશુને આજે જ વિવાણ થઈ ગયેલું છે તો તમારે શું છે કે તમારા પશુને ગોળનું પાણી આપવાનું ચાલુ કરી દેવાનું છે. સાથે સાથે મિત્રો તમારો હુફાળું પાણી એટલે કે મિત્રો ગરમ કરેલું સામાન્ય પાપવાળું પાણી તમારા પશુને ખાવાનું ચાલુ કરી દેજો. કે તાજું પશુ વિવાણ થયેલું છે તેને મિત્રો તમે 500 ગ્રામ જેવી મિત્રો તમે બાજરી બાફીને પણ તમે આપવાનું ચાલુ કરી દેશો. હવે ત્યાર પછી મિત્રો જો તમારા પશુનું આજથી લઈ કે મિત્રો 15 દિવસ પૂરા થઈ ગયેલા વિવાણ થયેલા, બરોબર, હવે તમારા આ બધી તમે વસ્તુ તમારા પશુને તમે આપવાનું ચાલુ કરીશો. તમારા પશુનું તમે ભરપૂર માત્રાની તમે દૂધનું પીક લેવલ તમે પકડાવી શકો છો. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો તમારા પશુનું વિવાણ થયેલું છે તે સમયની અંદર પણ મિત્રો તમારે આ બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે તમારા પશુનું પૂરેપૂરું મિલ્કિંગ તમારે ક્યારેય પણ નથી કરી લેવાનું. તો જો તમે પૂરેપૂરું તમે મિલ્કિંગ કરીશો તમારા પશુનું, તો તમારા પશુનું શું છે તો તમારા પશુના શરીરમાંથી તમે કેલ્શિયમ ઘટાડી રહ્યા છો. કે તમારા પશુને તમે કેલ્શિયમ પણ જાળવી રાખવું જરૂરી છે. તો તમે જેટલું તમે દોહન કરશો તો તેટલું જ તમારા પશુનું કેલ્શિયમ ઘટી રહ્યું છે. સાથે સાથે મિત્રો તાજું પશુ વિવાણ થયેલું છે કે તેને તમે ગોળ આપવાનું ચાલુ કરી દો. ગોળનું પાણી પણ તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી શું છે કે આપણા પશુનું કેલ્શિયમ સારી માત્રાની અંદર જળવાઈ રહેતું છે. હવે આપણા પશુના 15 દિવસ પૂરા થયા છે. હવે 15 દિવસ પછી તમારા આ બધા પ્રયોગ તમારે અપનાવી લેવાના છે. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો તમારા 150 થી 200 ગ્રામ જેવો તમારા ઘરે લઈ લેવાનું છે. હવે બીજા નંબરની અંદર 50 ગ્રામ જેવી મિત્રો તમારા સૂંઠ પણ લઈ લેવાની છે. એટલે કે 50 ગ્રામ તમે સૂંઠ લઈ લીધી. હવે મિત્રો 50 ગ્રામ જેવો તમારા અજમો પણ લેવાનો છે. સાથે સાથે મિત્રો 100 ગ્રામ જેવો મિત્રો તમારા સુવા, આપણે સુવા કહીએ છીએ, એ પણ તમારે લેવાના છે. આ બધી વસ્તુ તમે લઈ લીધી. હવે તમારે શું છે કે મિત્રો 500 થી લઈ 1.5 કિલો જેવો મિત્રો તમારા ઘઉંનો લોટ હોય અથવા મિત્રો તમારા બાજરીનો લોટ લઈ લેવાનો છે. હવે તમારા ચૂલા ઉપર આ પહેલા તો તમારે કઢાઈ મૂકી દેવાની. તમે જે પણ ની અંદર આ શીરો બનાવવાનો છે આપણે, બરોબર, એ તમારે કઢાઈ લેવાનો. તેની અંદર મિત્રો તમારે 2 થી 3 લીટર જેવું તમારે પાણી લઈ લેવાનું. કેટલું? 2 થી 3 લીટર જેવું તમારે પાણી, એ પાણી મિત્રો તમારે ઉકાળવા માટે મૂકી દેવાનું છે, બરોબર. હવે તેની અંદર આપણે જે 150 ગ્રામ 200 ગ્રામ જે ગોળ લીધો છે, હવે કાળો ગોળ પણ મળે છે માર્કેટની અંદર, હવે સફેદ ગોળ પણ મળે છે, ઘણા પ્રકારના ગોળ મળે છે, બરોબર. હવે તમારા 10 થી 15 રૂપિયાનો જ ફરક પડવાનો છે. કે તમે સારો ગોળ લાવશો તો તમને બેસ્ટ રિઝલ્ટ પણ મળવાનું છે. તો તમે જે પણ ગોળ લાગવો હોય તેમને, બરોબર, માર્કેટની અંદર 10 થી 15 રૂપિયાનો જ ફરક તમને પડશે, કે વધારે આપણને કંઈ ફરક પડવાનો નથી, બરોબર. હવે તમે 2 થી 3 લીટર જે પાણી લીધું છે તે પાણીની અંદર આપણે ગોળના નાના ટુકડા કરી અંદર નાખી દેવાનું. હવે શું છે કે તમારા પશુને આપણે શું લીધું કે સૂંઠ લીધી છે 50 ગ્રામ, તે પણ તેની અંદર એડ કરી દો. હવે જે આપણે સવા લીધા છે તે પણ તેની અંદર એડ કરી દો. ત્યાર પછી મિત્રો આપણે અજમો 50 ગ્રામ લીધો તે પણ તેની અંદર એડ કરી દો. અને આપણે જે શું કીધું તમને મેં 500 થી 1 કિલો જેવો આપણે જે ઘઉંનો લોટ, અથવા મિત્રો તમારી પાસે બાજરીનો હોય તો તમે બાજરીનો લઈ શકો છો, અને ઘઉંનો હોય તો તમે ઘઉંનો પણ લોટ તેની અંદર શું છે નાખી દેવાનું છે. 3 લીટર પાણીની અંદર આપણે બરોબર ખદવા દેવાનું. કેટલું? બરોબર ખદવા દેવાનું. તેની અંદર તમે સામાન્ય મિત્રો તમે સરસોનું 50 ગ્રામ તેલ પણ એડ કરી શકો છો. ત્યાર પછી મિત્રો તમે ડાલડા ઘી હોય તો તમે ડાલડા ઘી પણ તેની અંદર એડ કરી શકો. આપણે શું છે શીરો તૈયાર કરવાનો છે, બરોબર. આપણે બરોબર અડધો કલાક સુધી તેને બફાવા દેવાનું છે, થવા દેવાનું, સારી રીતે ચઢી જાય. હવે તમારે શું છે કે તમારા પશુના ચૂલા તમારા પશુને ક્યારે આપવાનું છે તે પણ તેમની માહિતી તમને આપું. કે પહેલા આપણું કમ્પ્લીટલી આપણા દેશી ફાર્મ્યુલા તૈયાર થઈ ગયું, બરોબર. હવે ચૂલા ઉપરથી નીચે ઉતારી દેવાનું. કે રાત્રે તમારા પશુને જે તમે ખાણાદાણા આપ્યો તો, જે પશુ આપ્યો તો, જે તમે ચારો આપ્યો તો, જે ચારો આપણું પશુ બધું ખાઈ ગયેલું તો, બરોબર. રાત્રે તમારા પ્રયોગ કરવાનો, બરોબર. સવારે તો કોઈ પણ પશુપાલકને ટાઈમ ના હોય તો તમે આનો પણ મિત્રો તમે રાત્રે પ્રયોગ કરશો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળવાનું. કે પશુના વિવાણના 15 દિવસ પછી આ પ્રયોગ તમારે કરી લેવાનો, બરોબર. આપણે જે શીરો બનાવેલો મેં તમને આગળ બતાવ્યું તે રીતના આપણો શીરો તૈયાર થઈ ગયેલો છે. ચૂલા ઉપરથી નીચે હતા, ગેસ ઉપરથી તમારે નીચે ઉતારો. હવે ઠંડો પડી જવા દો. હવે તમારા પાસે એક નાનું મોટું ટોકળ હોય તો તેની અંદર કાઢી લેવાનું. કે રાત્રે 8 વાગ્યા અથવા મિત્રો 8:30 9 વાગ્યા જેવો તમે આ શીરો બનાવીને તમારા પશુને તમે
અઠવાડિયું 15 દિવસ સુધી તમે ખવડાવશો એક ધારું, રાત્રે એક જ દિવસ એટલે કે એક રાત્રે તમે ખવડાવવાનું ચાલુ કરી દો, સતત 15 દિવસ સુધી જો તમે તેને પશુને તમે આપવાનું ચાલુ રાખશો તો તેના શું છે કે પશુની અંદર તાકાત પણ જળવાશે, ધીરે ધીરે પશુ દૂધ વધારશે, ધીરે ધીરે ફેટનું પણ ઉત્પાદન તમને જોવા મળશે. સાથે સાથે તમારા પશુનું જે તમે ખાણદાણ આપો છો, જે પશુ આહાર આપો છો તેની અંદર આપણે કેલ્શિયમ જાળવી રાખવા માટે ગોળ તો ચાલુ જ રાખવાનું. હવે તેની અંદર આવા માર્કેટની અંદર, મેડિકલ સ્ટોરની અંદર, ડેરીની અંદર આપણે જે મિનરલ મિક્સર જે પાવડર મળે છે બરોબર, તે પણ મિત્રો 50 ગ્રામ 100 ગ્રામ મિત્રો તમારા ખાણદાણની અંદર નાખીને તમે ચાલુ રાખશો તો તેનાથી હજારો ફાયદાઓ બરોબર. હવે જો તમારા પશુની અંદર કમજોરી જેવું લાગે છે, તમારું પશુ દૂધ ઓછું કરે છે, તો તમારે શું છે કે માર્કેટમાંથી એક લીવર ટોનિક તમારે લાઈન પશુનું પાવાની ચાલુ કરી દેવાની બરોબર. લીવર ટોનિકની એક બોટલ મળશે, 1 થી 2 બોટલ તમે લાઈન ચાલુ રાખશો પશુમાં પીવડાવવાનું બરોબર, તો તમારું પશુ ભરપૂર માત્રાની દૂધનું તમે ઉત્પાદન પણ તમે મેળવી શકો છો. સાથે સાથે મિત્રો કેલ્શિયમની બોટલ પણ મિત્રો મેડિકલ સ્ટોરની અંદર મળી છે, એ પણ તમે લાઈન ચાલુ આપવાનું તમે ચાલુ રાખશો તો તેનાથી પણ મિત્રો તમારા પશુનું દૂધનું ઉત્પાદન તમે આસાનીથી તમે મેળવી શકો છો. હવે વાત કરીએ તો આજે જ તમારા પશુનું વિવાણ થઈ ગયેલું છે, તમારા પશુની મેલી પણ કમ્પ્લીટ પડી જઈ હોય ત્યાર પછી જ તમે બાજરી બાફીને આપવાનું ચાલુ કરી દઈએ. આ ભૂલ તમે ના કરતા બરોબર. જો તમારા પશુને 1 થી 2 કલાકની અંદર એકદમ મિત્રો તમે લીલો ચારો પણ આપવાનું ના ચાલુ કરી દે, એકદમ ઠંડુ પાણી પણ તમે પાવાનું ના ચાલુ કરી દે બરોબર. આજે વિવાણ થઈ ગયેલું, ક્યારે તાજું પશુ વિવાણ થયેલું તેને ઠંડુ પાણી આપણે ક્યારેય પણ પાવાનું નથી ચાલુ કરી, ત્યાર પછી તમારે લીલો ચારો તેને ક્યારેય પણ નથી આપવાનું. જેટલું બને તેટલું જ તમારા પશુને તમે સૂકો ચારો આપશો તો આપણા પશુની તાકાત પણ જરૂરી રહે છે, આપણા પશુનું પેટ પણ ખરાબ નહીં થાય જલ્દી. અને જો તમે લીલો ચારો આપ્યો અને ઠંડુ પાણી તમારા પશુનું આપ્યું તેના પછીનો આપણે સુવા રોગ પણ પડી શકતો હોય છે. આવા ઘણા જે પશુપાલન ઉપરની અંદર ઓલરેડી આપણને પ્રશ્નો છે તે જોવા મળેલા છે બરોબર. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરળ ટોપિક સાથે. તમને સારી માહિતી લાગી છે ને તો વિડીયોને લાઈકનું બટન દબાવો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમે કયા ગામથી મારો વિડીયો જોવો છો અને કયા તાલુકામાંથી જોઈ રહ્યા છો તે નીચે કોમેન્ટની અંદર લખી બતાવવાનું ના ભૂલતા. તો ચાલો રજા આપશો. વંદે માતરમ.